આ 3 બેઠકો એવી છે જેની અંદર 5 લાખ કરતાં વધારે લીડ મળી। એ સિવાયની કેટલીક બેઠકો એવી છે કે જેમાં 2019 કરતાં પણ લીડ ઘટી છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં 26 બેઠકો ઉપર 5 લાખની લીડથી જીતવાની વાત CR પાટીલે લોકસભાની ચૂંટણીની શરૂઆતથી કરી હતી, પરંતુ જે પરિણામો આવ્યા એમાં 2019 કરતાં ભાજપની 11 બેઠકો ઉપર લીડ ઘટી છે અને માત્ર 3 જ એવી બેઠકો છે જેમાં 5 લાખ કરતાં વધારે ભાજપને લીડ મળી છે। એક તો CR પાટીલની પોતાની નવસારીની લોકસભા બેઠક, એક ગાંધીનગરની અમિત શાહની બેઠક અને એક વડોદરાની ડૉક્ટર હેમાંગ જોશીની બેઠક। આ 3 બેઠકો એવી છે જેની અંદર 5 લાખ કરતાં વધારે લીડ મળી। એ સિવાયની કેટલીક બેઠકો એવી છે કે જેમાં 2019 કરતાં પણ લીડ ઘટી છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, 2014 અને 2019 બંને લોકસભામાં ભાજપ 26 બેઠકો જીત્યું હતું અને આ વખતે પણ ટાર્ગેટ તો એવો જ રાખ્યો હતો કે 26 બેઠકો જીતે અને સાથે CR પાટીલે એવું કીધેલું કે દરેક બેઠકો 5 લાખથી વધારે લીડથી જીતવાની છે। હવે સૌથી પહેલાં તો ગુજરાતની જે સુરતની એક બેઠક છે એ બિનહરીફ જાહેર કરવામાં આવી અને ટોટલ 25 બેઠકો ઉપર ભાજપ જીત્યું અને એક બનાસકાંઠાની જે બેઠક છે એ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર જીતી ગયા। ભાજપને ટોટલ ગુજરાતમાં 1.78 કરોડ મત મળ્યા, એટલે 61.86% જેટલો વોટ શેર ભાજપનો આ વખતે થયો। હવે જે 11 શહેરોની અંદર 11 બેઠકો ઉપર જે લીડ ઘટી એમાં કચ્છ જે લીડ વધી ઘટી એના વિશે હું તમારી સાથે વાત કરીશ। કચ્છની અંદર 36,000 જેટલી લીડ ઓછી થઈ, કચ્છમાં ઉમેદવાર જીતી તો ગયા। પાટણની અંદર 1.62 લાખની લીડ માઇનસ થઈ। પાટણની બેઠક તો એક તબક્કે એવું લાગતું હતું કે ભાજપના હાથમાંથી સરકી જશે, કારણ કે કોંગ્રેસના ઉમેદવાર જે શરૂઆતના રૂઝાન આવી રહ્યા હતા એમાં બહુ જ આગળ ચાલતા હતા અને બહુ ઉલટફેર થયા કરતા હતા, પણ આખરે ભાજપના ઉમેદવાર પાટણની બેઠક ઉપરથી જીતા। મહેસાણાની અંદર 46,000 પ્લસ, એટલે જે 2019માં જે લીડ હતી એના કરતાં 46,000 મત વધારે મળ્યા। સાબરકાંઠાની અંદર નવા ઉમેદવાર શોભનાબેનને ટિકિટ આપવામાં આવી, પણ 2019ની સરખામણીએ 1.13 લાખની લીડ ઘટી। ગાંધીનગરની અંદર અમિત શાહને 1.87 લાખની લીડ વધારે મળી 2019ની સરખામણીએ। અમદાવાદ વેસ્ટની અંદર 35,000ની લીડ માઇનસ થઈ, 2019 કરતાં 35,000 મત ઓછા મળ્યા। સુરેન્દ્રનગરની અંદર પણ 15,000 લીડ ઘટી। રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલા ધારવા કરતાં વધારે મતોથી જીત્યા અને એમને 1.15 લાખની લીડ વધારે મળી। પોરબંદરની અંદર પણ 1.53 લાખની લીડ મળી। જૂનાગઢમાં 14,000 માઇનસ થયા। અમરેલીમાં 1.19 લાખની જીત મળી। અમરેલીમાં પણ ભાજપે આ વખતે નવા ઉમેદવાર અને ધોરણ 10 પાસ ઉમેદવાર ભરત સુતરિયાને ઉતારેલા, પણ એ પણ શરૂઆતમાં પાછળ ચાલતા હતા પરંતુ આખરે જીતી ગયા અને એમને 1.19 લાખની વધારે લીડ મળી। ભાવનગરની અંદર 1.25 લાખની લીડ વધારે મળી। આણંદની અંદર 1.7 લાખની લીડ માઇનસ થઈ અને ખેડાની અંદર 2019ની સરખામણીએ 9,000 ઓછા વોટ મળ્યા। પંચમહાલની અંદર 80,000 વધારે વોટ મળ્યા 2019ની સરખામણીએ। દાહોદની અંદર 2.6 લાખ પ્લસ થયા, એટલે 2019ની સરખામણીએ। છોટાઉદેપુરમાં પણ 20,000 મત પ્લસ થયા। ભરૂચની અંદર મનસુખ વસાવા જીત્યા ખરા, પરંતુ લીડ એમની 2.48 લાખ ઘટી ગઈ। બારડોલીમાં 14,000 લીડ થઈ પ્લસ થઈ। નવસારીમાં CR પાટીલના 83,000 મત વધ્યા અને વલસાડની અંદર ધવલ પટેલ જીત્યા ખરા, પણ 1.43 લાખ જેટલા મત ઘટ્યા। હવે આ વખતે ગુજરાતની અંદર જે ભાજપે પ્રયોગ કરેલો એમાં 4 મંત્રી હતા, એમાં અમિત શાહ, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને દેવુસિંહ ચૌહાણ, આ ચારેય મંત્રીઓ જીતી ગયા છે। અને ભાજપે 4 મહિલાઓને ટિકિટ આપેલી, એમાં 3 મહિલા જીતી ગયા।
પૂનમબેન માળમ, શોભનાબેન ચૌધરી, નીમુબેન બાંભણિયા અને એની સામે બનાસકાંઠામાં ડૉક્ટર રેખાબેન ચૌધરી હારી ગયા હતા. ભાજપે આ વખતે 14 નવા ચહેરાને સ્થાન આપેલું, એમાંથી 13 જીતી ગયા અને 1 રેખાબેન હારી ગયા. એ 14માં વડોદરામાં હેમાંગ જોશીને ચાન્સ આપેલો, મહેસાણામાં હરી પટેલ, સુરેન્દ્રનગરમાં ચંદુ સિહોરા, આ બધા પહેલી વખત ચૂંટણી લડ્યા. અમરેલી ભરત સુતરિયા, સાબરકાંઠા શોભનાબેન બારૈયા, પોરબંદરની અંદર મનસુખ માંડવિયા, રાજકોટમાં પરસોત્તમ રૂપાલા, અમદાવાદ ઈસ્ટમાં દિનેશ મકવાણા, બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી, પંચમહાલમાં રાજપાલ યાદવ, વલસાડમાં ધવલ પટેલ, ભાવનગરમાં નીમુબેન, છોટાઉદેપુરમાં જશુ રાઠવા અને સુરતની અંદર મુકેશ દલાલ દર્શનાબેન જરદોશની જગ્યાએ. તો આજે 14 નવા ચહેરાને ભાજપે સ્થાન આપ્યું, એમાંથી માત્ર 1 ડૉક્ટર રેખાબેન ચૌધરી હારી ગયા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.